રાજધાની દિલ્હીમાં તાજેતરમાં જ બનેલી કાર બ્લાસ્ટની ઘટનાના પગલે સુરત શહેર પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે। શહેરના સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે સુરત પોલીસે ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સંકલિત ઉપયોગ શરૂ કર્યો છે, જેમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કેમેરા નેટવર્કનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। એઆઈ કેમેરાથી તમામ ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ દ્વારા શહેરભરમાં ફેલાયેલા 1600 જેટલા સીસીટીવી કેમેરાના વિશાળ નેટવર્ક મારફતે તમામ ગતિવિધિઓ પર સતત અને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આ નેટવર્ક દ્વારા શહેરના જાહેર સ્થળો, મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં થતી નાનામાં નાની શંકાસ્પદ હિલચાલને પણ ઝડપી લેવામાં આવે છે। સુરક્ષા વ્યવસ્થામાં આધુનિકતા લાવવા સુરત પોલીસે એઆઈ બેઝ કેમેરાની મદદ લેવાનું શરૂ કર્યું છે। આ કેમેરાની મુખ્ય વિશેષતા તો એ છે કે તેમાં શહેરના 1100 જેટલા હિસ્ટ્રી ચીટરોના ડેટા અપલોડ કરવામાં આવ્યા છે। આ ડેટાના આધારે એઆઈ કેમેરા આ હિસ્ટ્રી ચીટરોની શહેરના વિવિધ વિસ્તારોમાં થતી ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ કરી શકે છે। જો આ 1100માંથી કોઈ પણ હિસ્ટ્રી ચીટર શંકાસ્પદ પ્રવૃત્તિમાં સામેલ થવાનો પ્રયાસ કરે તો એઆઈ સિસ્ટમ તાત્કાલિક પોલીસને એલર્ટ મોકલી આપે છે। આનાથી પોલીસને સંભવિત ગુના કે અનિચ્છનીય ઘટના બનતા પહેલા જ પગલાં લેવામાં મદદ મળે છે।